વાલીશ્રીઓ, શાળાના આચાર્યો, શિક્ષકો, ગામના સરપંચ, ઉપસરપંચ તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે હું તમને ગુજરાતની અસ્મિતા વિશે મારું વક્તવ્ય રજૂ કરીશ તો તમે શાંતિથી સાંભળજો એવી મારી નમ્ર વિનંતી। પરમ કૃપાળુ પરમાત્માની અવરત કૃપાથી અહોભાગ્ય ભૂમિ, શૈલ, સરિતા, સમૃદ્ધ રૂપી ચાર ઈશ્વર નિર્મિત एवं कला, स्थापत्य, साहित्य रूपी चार मानव सर्जित अष्टभुजामय अंबा स्वरूप भूमि सह्याद्रीथी भुजियो अने पावागढ़थी गिरनारनी कोतरो, कंधाराव मस्जिद अने अवधूताना दखता धूणानी धूम्र शेरोथी सुवासित भूमि एटले गौरवधरा गुजरात। सर्वांगेमां भारतनी अदलनानी प्रतिपुत्री पुत्री विशेष रसकशंती भरत भूमिनी श्रेष्ठ सुगस पुत्री गिरी गौर सर्वर निजरनाथ निसर्ग श्री उपरती धन धान्य भरी रड़ियात एवी प्राज्ञ भूमि गुजरात। द्वारकेशना परम चैतन्य समया देव भूमिने माणवा अने गुर्जरोना धबकता हૈયા अने झबकता जनजीवनथी अलंकृता प्राज्ञ धरणा ऐश्वर्यने पामवा तो सुदामाना प्रेमना तांजनी पोटली खोलवी पड़े। આજે પણ આપણે જેને માનીએ છીએ, જેના થકી સર્વોત્તમ સુસંસ્કૃત અને સમૃદ્ધ છીએ એવી મીરાત, અમીરાત અને જીવરાતની ખાણ એટલે પ્રાજ્ઞ ભૂમિ ગુજરાત। કેટ કેટલા રત્નો જણાવું, કેટ કેટલા અલંકારો ગણાવું, કેટ કેટલા શસ્ત્રોને કેટ કેટલા આભાવો, જાણે નભમંડળમાં વહેતી આકાશ ગંગા બહેરવા આવી છે, ધરતીનો ખૂણો પસંદ કરીને રંબા આવી છે। गुजरातनी अस्मिता એટલે બ્રહ્માંડનો અસ્થલિત વહેતા ચૈતન્યનું ધરતી પરનું પ્રગટીકરણ, જચિત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે બ્રહ્મ લટ્ટા કરે બ્રહ્મ પાસે આદ્ય કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા, પ્રેમાનંદના આખ્યા નાખના છપ્પા, દયારામની ગરબી, ધીરાની કાફી, મીરાના ભજન, ચાળોમાં દુખાચંદ ભોજા ભગતના ચાપખા અને અસાઈ ઠાકોરની ભવાઈમાં આજે પણ ગુજરાતનું પ્રાજ્ઞ સંગીત ધબકે છે। नर्मदानी हकीकत श्री गोवर्धन रामना सरस्वती चंद्र कलापीनो केकारो, काका साहेब कालकरनो नर्मदा प्रवास, मुंशीनो गुजराती नाथ, धूमकेतुजीना तड़खा आ दरेकमां ज्योतिन्द्रना रंग तरंग अने तारक मेहताना टपुडामां આજે પણ ગુજરાતની અસ્મિતા ઝળપે છે। ગીજુભાઈ કે માનભાઈ ભટ્ટ જેવા શિક્ષણવિદ કે તાનારી, પંડિત શ્રી ઓમકારનાથ ઠાકોર જેવા સંગીતજ્ઞો, જયશંકર સુંદરી જેવા નટરાજના આરધકો, ડોક્ટર વિક્રમ સારાભાઈ, ડોક્ટર હોમી જે બાબા, શ્રી ત્રિભુવનદાસભાઈ ગજર કે શ્રી ભગવાનલાલ ઇન્દ્રજીત જેવા વૈજ્ઞાનિકો આ ધરતી પરનું પરમ ચૈતન્ય છે। આ બધી ગુજરાતની હજી ઝબકતી અને હજી જીવતી માટી છે જેનો સાક્ષાત્કાર અહીં આવનાર દરેકને થાય છે। અહીં જન્મનાર કહે છે કે આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશું, આ માટીને ઉગાડીશ, આ માટીને જીવાડીશ, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાં થઈ માટી, આ માટીમાં ઉભડીશ। અને અહીંથી જનાર કહે છે કે ભરેલો શ્વાસમાં સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે। गुणवंती, जयवंती, खमीरवंती, पुण्यवंती, चेतनवंती, रसवंती, आत्मवंती, शोभनवंती, जोबनवंती, सोहामणी, सोळणी, रसियल, अमियल અને દૂધમલ જેવા રૂપો પામેલી આ ધરા એટલે ગુજરાત। વિરાટને પામવાનું સાહસ કરીને સ્વમાંથી વિશ્વ બની જાય એ ગુજરાતી। ગુર્જર વાણી, ગુર્જર શાય, ગુર્જર નાની રીત, જંગલમાં મંગલ કરતી ગુર્જર ઉજ્જૈન પ્રીત, જેને ઉર ગુજરાત ભૂલાતી અને સુરવર તુલ્ય મીરાત, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત। મિત જેની ઓળખ છે ને સ્વાગત જેનો ધર્મ છે એવા મલકના માનવી નોખાને માનવતા અનોખી છે, એવા વ્યક્તિ નોખાને વ્યક્તિત્વની ભાત અનોખી છે। શિયાળાની રવરવતી ઢાઢ, ઉનાળાનો ધોમ ધકતો તડકો અને મુસળધાર વરસતા મેહુલાથી રક્ષણ મેળવવા માટે ઘર એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે। પણ આવા ઘર, ખોરડા, મેડી, ભુગારી, ઓસરીઓને ગાર બોર માટી કે ઓકડીઓથી ઓપાવવા, એના પિતળાને ચિત્તર લીપણ કે ભાતીગળ ભરતથી શોભાવવું એનું નામ કળા। સચની જરી કસબ મોચી ભરત, કણક ભરત, કણવી ભરત, મોતી ભરત કે મહાજન ભરત ભરેલા ભરત જાફલા વાળા ચણિયા ચોળીની સાથે ગુજરાત ચુંદડીએ કેટલી કેટલી વાર પહેરે। છેલને છલાર્યું, શાણુને શાણ્યું, શાલપોત બીરોતક ગવાન ગડેરી કે ગાળો ભેર ઘરચોડું, કસુંબો કે લહેરિયું, મગ્યું, મેઘાડંબર, ચીડંબર, ચંદ્રકળા, ગજવાડા, સોના સળી પટોળા અને બાંધણી। અને બાંધણીએ કેવી કેવી બાર બાગ, બાવલ બાગ, વીર ભાત, સાંઈતાળા, કોડી બાગ, મસંત મહાન એક સાથે ગુજરાતી પહેરે એટલે મર્દાનગીની સાચી ઓળખ કરાવતી। અમદાવાદી, ખંભાતી, સુરતી, મોરબીની ચરોતરી કે હાલારી, ભાગડી, વડોદરાની બાબાશાહી, જામનગરની જામશાહી,
પાટણની પાટલિયાળી, વખાણની આઠિયાળી, બરડાની ખુબાવાળી અને 32 સિપાહીઓનો સાફો, વરવડલાની ગુલખારની અને ભરવાડના ભોજપરા રંગોની પાઘડી, પછી ટીપડી ઉડો કે ઢાલો રાણો માંડવા કે દાગડેરા ધમાલ સાથે ટીટોળો, દોઢિયું, ગરબા કે રાસની રમઝટ બોલે ત્યારે એમ થાય કે ભાઈ ભાઈ લટક મટકતી ચાલ ચાલતી, લટક મટકતી ચાલ ચાલતી, બોલ બોલ તો તોડી તોડી આ નાર સંગે છેલ છેલ છબીલો ગુજરાતી. એ ગુજરાતીની ભાતીગળ અને પચંગી પ્રજાની વિશેષતાની લોક બોલીમાં જ ગવાય છે. મેરનો રોટલો, આહિરનો આશરો, આસર અવધૂતની વાણીનગરની દાતારી, પરમારની ચતુરાઈ, સૈયદની ખેરાતી, મેમણની રીત, રજપૂતની પ્રીત, પારસીની રસોઈ, બ્રાહ્મણની વિદ્યા, વ્યાસની બાંગ, અતીતને આવા આધ્યાત્મિકો વિદ્યાવ્યાસો, સંશોધન અને નવસર્જન, કલા કસબને કોમીએ ખલાસ એક સાથે એક જ ધરા પર હોય એ વસુંધરા પર જન્મ મળે ખરેખર સદભાગ્ય એને જ કહેવાય. અનુપમ શોભિત ગુણિયર ઉજ્જવળ ગુજરાત, આ તો ભારતના ગૌરવનો નમણો નમસ્કાર છે ગુજરાત. ગરબાની જ્યોતિ જોહડા જેનું મસ્તક છે, સાપુતારાની વનરાઈ અને કચ્છનું રણ જેના વિભિન્ન સૌંદર્યવાન જેની ભુજાઓ છે, અરબ સાગરના સમુદ્ર જેના નિત્યપાય પખાડે છે, પ્રભાસ પાટણમાં સોમનાથ, દ્વારિકામાં દ્વારિકાધીશ, વડનગરમાં હાટેશ્વર, મોઢેરાનું સૂર્ય મંદિર, થાનમાં કિનેત્રેશ્વર, જૂનાગઢમાં ભવનાથ, ડાકોરમાં રણછોડરાય, પાલીતાણામાં આદિનાથ, ગોંડલમાં સ્વામિનારાયણ, આરાસુરમાં અંબિકા, કચ્છમાં આશાપુરા, ઉજ્જામાં ઉમિયાને, ચોટીલામાં ચામુંડામાં જેના હૈયાનો હાર છે, મસ્જિદો, બૌદ્ધ મઠો, દેરાસર, દેવાડો કે અગિયારી જેના શિરનો તાજ છે, માધવપુરનો કે તરણેતરનો, વઠાનો કે અંબાજીનો, ડાકોરનો મેળો જેના હૃદયનો ઉલ્લાસ છે, નરસૈયો સહજાનંદ સ્વામી યોગીજી મહારાજ કે સંત મેકરણ સ્વામી હરિદાસ, શ્રીમદ રાજચંદ્ર સ્વામી દયાનંદ સરસ્વતી અને રંગ અવધૂત જેવા સંતો જેના હૈયાની ધડકન છે. ઢોલ, નગારું, નરઘુ, તાસુ, ડાકલું, મૃદંગ, પખાજ, વાંસળી, શરણાઈ કે ભૂગોળ, ખંજરી, મંજીરા શરણાઈનો નાદ છે. વડનગરનું તોરણ ને હટીસિંહના દેરા, સીધી સૈયદની જાળી, સરખેજનો રોજો અને રાણી સિપ્રીની મસ્જિદ, સહસ્ત્રલિંગ તળાવ જેવા બે નમૂન સ્થાપત્યો જેના અલંકારો છે. ભાતીગળ અને પચરંગી પ્રજાની વિશેષતાની કસુંબલની ચૂંદડી છે, કર્કવૃત જેનો કમર બંધ છે, એશિયાઈ સિંહ જેનો આશ્રય છે, જ્યાં ગરબાની રઢિયાળી રાત અને અનંત વિકાસની નૂતન પ્રભાત છે, એવી મા ભારતની પુત્રી વિશેષ ગુજરાત છે. તમને પાગવાનો પ્રયત્ન છે. આપણે ગુજરાતી ને આપણી પ્રાજ્ઞ ભૂમિ ગુજરાત છે. હે વિશ્વ, તારા હસ્તધૂન કરવું છે તો આવ, હિન્દુસ્તાનનો જમણો હાથ ગુજરાત છે. જય જય ગરવી ગુજરાત. અસ્તુ.